એક પ્રસંગ બહુ સરસ છે, પણ તમે જ્યાં સુધી પ્રસંગ સાંભળ્યો છે ને એ પ્રસંગ અધૂરો છે, મારે તમને પૂરો કરીને દેવો છે આજે. તમને બધાને આછી ખબર છે જેમ આપણું મથુરા, ગોકુળ અને એમાં જે વ્રજ છે ને, એમ દક્ષિણનું વ્રજ એટલે પંઢરપુર. ભગવાનના નામનો કેટલો મહિમા છે એની કથા તમને સત્ય ઘટનાનો પ્રસંગ કહું. પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથ બિરાજે અને એ પંઢરપુરમાં એ દક્ષિણનું વ્રજ કહેવાય. એ વ્રજમાં ગોરા કુંભાર, બહુ દિવ્ય કથા છે ગોરા કુંભારની, પણ તમે બધા કેટલી જાણો છો કે માટી ખૂંદતા ખૂંદતા છોકરો પણ હારે ખૂંદાઈ ગયો તોય ખબર ન રહી, પછી ભગવાને એ છોકરાને સજીવન કર્યો. આટલી કથા તમને ખબર છે, પણ તમે જુઓ ભગવાનના નામમાં કેટલો માણસ રત છે, એની બહુ દિવ્ય કથા છે. પુનિત મહારાજે એના આખ્યાનોમાં લખ્યું છે, જાતે પ્રજાપતિ પિતા હતા, પોતે પ્રજાપતિ હતા, પોતાના બાપ દાદાનો ધંધો કરે, બાપ દાદાનો ધંધો કરે ને એ કોઈ દિવસ દુખી ન થાય. આ બહુ નરું સત્ય ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કીધું છે, જે પોત પોતાના કર્મમાં રત રહે છે એ ક્યારેય પણ દુખી ન થતો, અવશ્ય એકના એક સમયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જે પોત પોતાના કર્મમાં રત રહે છે, ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત છે. પોતાનું કર્મ કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા રહે છે. પત્ની પણ એટલા જ સારા છે, અને પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે. બાકી તો કોઈ કે લખ્યું છે, જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, જેની પત્ની બગડે એનો ભાવ બગડે આખું. પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય. પુનિત મહારાજ લખે છે કે નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ હતા તીખા મરચા જેવા. વાત વાતમાં વઢ્યા કરે એને. તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા. કોઈ કે આવીને પૂછું તુકારામજી ઘરે છે, તો પત્ની કીધું તુકો ગયો કથા કરવા. કોઈ કે આવીને કીધું સાંભળ્યું આ તો તુકારામને કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે. હે ઓહ બહુ સારું, લ્યો ખાશું. અમે ઘરે આવ્યા તો એક રાડું લઈને આવ્યા. તુકારામજી બધાને દેતા આવ્યા વચમાં. કોઈ કે આવીને કીધું તું આખો ભારો આપ્યો છે. અને એટલો ક્રોધ આવ્યો પત્નીને, એ હાથમાંથી રાડું લઈ અને વાહમાં બે વળગાડી. એ શેરડીના હાટાના બે ટુકડા થયા. તો તુકારામે કીધું વાહ ભગવાન વાહ, આ મને ન આવડ્યું, આ મારા પત્નીએ કર્યું, અમે બે એક એક હાટો લઈ લેવું. લ્યો આવી જેની સહજતા છે, મારો કહેવાનો વાત ભાલા ભક્તજનો, અક્રોધ, જેને સાધુતા છે, જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે, એના સંસારમાં દુઃખી કોણ કરે કયો લો? દુઃખી તો એટલા જ છે જેને સ્વીકારવું નથી ને એ દુઃખી થયા છે. જેને સ્વીકારી જ લેવું છે એ દુઃખી નથી ક્યારે. સંસારમાં પોતાના પત્ની સાથે પોતાનું જીવન ચલાવે,
એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે. અને ગાડાના બે પૈડા સરખા હોય ને તો જ બળદગાડું હરખું હાલે. નાના મોટું ટાયર હોય તો એ ચાલે નહીં. સંસારે સરસા રહી જીવે દંપતી પુનીત પ્રભુની પાસે પહોંચી જાય છે. ભગવાનની કૃપાથી એક સંતાન થયું છે બંનેના દાંપત્ય જીવનમાં. પણ પોતાના કામમાં રત એવા ગોરા કુંભાર ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી ભગવાનનું નામ હોય. અને વાત સાચી છે, કામ કરતા હોય ત્યારે મોઢાને બીજું ક્યાં કામ છે? કે સંજવારી કાઢો, તમે કચરો કાઢો ઘરમાંથી, ત્યારે મોઢાને શું લેવા દેવા છે? તો ત્યાંથી ભગવાનનું નામ લો ને. રોટલી વણો છો તો હાથથી વણો છો, મોઢાને ક્યાંમાં કાંઈ જરૂર છે? તો ભગવાનનું નામ લ્યો. ભગવાનના નામ સાથે ઘડાયેલી રોટલી તમારા પરિવારના લોકો જમશે ને તો એના વિચારો સારા થઈ જશે. મેં તો ઘણીવાર આપ સૌને પ્રાર્થના કરી છે કે દરેકના રસોડામાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ બહેનોએ, પોતાના હાથે. જેટલા લોકો રસોઈ બનાવો છો ને એને બધાને મારી પ્રાર્થના છે કે આજ ઘરે જઈ અને એક કોરા કાગળમાં લાલ અક્ષરે, તમારા પોતાના અક્ષરે, તમને લખતા ન આવડતું તમારા છોકરાઓને કહેજો, અથવા તો તમારા છોકરાના છોકરાને કહેજો, પણ લખી દે એટલું જ લખાવજો કે હું રસોઈ ભગવાનના પ્રસાદ માટે બનાવું છું, ભગવાન માટે રસોઈ બનાવું છું. આવું લખીને તમારા રસોડામાં ચિપકાવી દેજો. જ્યાં તમે ઊભા રહીને રસોઈ કરતા હો, જ્યાં તમે બેસીને રસોઈ કરતા હો, તમે જ્યારે રસોઈ કરો ત્યારે તમારી નજર સામે હોવું જોઈએ કે હું ભગવાન માટે રસોઈ બનાવી રહી છું, હું ભગવાન માટે રસોઈ બનાવી રહ્યું છું. પછી જુઓ તમે ભગવાન માટે રસોઈ બનાવો અને તમારો ભાવ કેવો થશે. એ ભાવથી બનેલી રસોઈ એટલી મીઠી થઈ જશે, કારણ કે ભગવાન માટે છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, પ્રભુ માટે રસોઈ બનાવીએ છીએ, ઈશ્વર માટે હું થાળ બનાવું છું. બેયનું દાંપત્ય જીવન ચાલતું હતું. દીકરો હતો નાનો એવો, 1 વર્ષનો દીકરો. ગોરા કુંભારના પત્નીને પાણી ભરવા જવું છે. અને જ્યારે પાણી ભરવા જાય ત્યારે પોતાના પતિ બરાબર માટી ખૂંદે છે. વૃક્ષની ડાળ સાથે બાંધેલી એક દોરીને પકડી અને એક પછી એક પગ પછાડતા જાય અને ભગવાનના નામની ધૂન ચાલતી જાય. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. હે મારા વિઠ્ઠલ, હે મારા નાથ. એક પછી એક પગ પડતો જાય છે ગોરા કુંભારનો. પત્નીને પાણી ભરવા જવું તો એટલે પાણી ભરવા જતા પેલા સમય આવીને કહ્યું, સાંભળ્યું, બાળક અંદર સૂતો છે, જરા ધ્યાન રાખજો, સંભાળજો હો તમારાને. આને તો સુરતા ભગવાન હારે લાગી હતી. જેની સુરતા
સામળિયા નેહા. જેની સુરતા ભગવાનમાં લાગી ગઈ છે, એને પછી સમાજની કઈ ચિંતા ન હોય, એને સમાજની કોઈ પરવાહ ન હોય. જો નરસૈયાએ સમાજની પરવાહ કરી હોત, મીરાએ સમાજની પરવાહ કરી હોત, આ ગોરા કુંભારે સમાજની પરવાહ કરી હોત, પરિવારની કઈ ચિંતા કરી હોત, તો કદાચ ઠાકોરજી કામ કરવા ન આવ્યા હોત. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ માજા વિઠ્ઠલ પત્ની કઈ નીકળી ગયા, પણ પોતાનું ધૂનમાં ધ્યાન હતું એટલે ખાલી કીધું એ હારું. સારું કહીને સુરતા સાંધી, જાલી રસ્સી ઊંચે બાંધી. સુરતા લાગી ગઈ ભગવાનમાં, અને પછી ઊંડી સમાધિ લાગી ગઈ. આંખો બંધ છે, પોતાના કામ માટે પગ ચાલે છે, પણ એક વાત છે વાલા ભક્તજનો, મોઢામાંથી એક જ નામ નીકળે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. પગના તાલે તાલે સ્મરણ વધ્યું. પત્ની પાણી ભરવા ગઈ. ઘોડિયામાં 1 વર્ષનું બાળક જાગે છે. આંખ ખુલી. ઘોડિયાના 2 બાજુના એ ભાગને પકડીને બેઠો થયું બાળક. માં દેખાણી નહીં. બાળક ધીમેકથી નીચે ઉતરી ગયું. ઘરમાં ચારેય બાજુ બાળક ગોતે છે. ક્યાંય માં ન મળી. બાળક રડતું રડતું ઘરમાંથી ઓસરીમાં આવે ને ઓસરીમાં આવી ત્યાં જોયે તો ફળિયામાં પોતાના બાપને જોયું. બાળકની અભિલાષાઓ વધી ગઈ. જ્યારે ગોરા ભગતને ખબર નથી કે મારો દીકરો જાગીને આવ્યો, બાપ દીકરા પાસે ન આવ્યો તો દીકરાએ બાપની પાસે જવાનો નિર્ણય કરી લીધો. આગળ વધે છે. જે જગ્યાએ દીકરો ચાલીને જતો હતો, જ્યાં બાપ પોતે માટી ખૂંદે છે, પગના તાલ સાથે એક સાથે એક પછી એક તાલ સાથે આંખો બંધ છે, 2 હાથે રસ્સી પકડી છે. તન્મયતા સાથે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. બાળક છેક સુધી પહોંચી ગયું બાપ પાસે. બાળકની કિકિયારીઓનો અવાજ એ ભગતના કાને ન પડ્યો, કારણ કે એ તો ભગવાનમાં લીન. ઘટના ઘટી કે બાળકે ત્યાંથી ઊભું રહેવાનું બંધ કરીને બાપ જે ગારું ખૂંદે છે એમાં ગોઠણિયાભર ગયો. પણ ગોરા કુંભારને ખબર ન રહી કે મારો દીકરો અહીંયા પહોંચ્યો છે. એક પછી એક પગ દીકરાના માથા પર પડ્યા અને દીકરાની માટી માટીમાં ભળી ગઈ. ખબર નથી ગોરા કુંભારને કે દીકરો અહીંયા ભળી ગયો, મરી ગયો. થોડી વાર થઈ અને પત્ની પાણી ભરીને આવે છે. ઓરડામાં જાય છે તો ઘોડિયામાં બાળક નથી.
હેફતાઈ ગઈ, આ મારું છોકરું ક્યાં ગયું? ઘરમાં ગોતે છે કે ઘરમાં મળ્યું નહીં. આડોશી પાડોશીમાં જઈને એને બાજુમાં રહેલી બેનને પૂછ્યું છે કે એ ચંદ્રભાગા, તારી કૌશલ્યા મારા છોકરાને રમવા લઈ આવી છે? અરે ના રે બુન, મારી કૌશલ્યા તો હજી હમણાં જ જાગી છે, તારા છોકરાને એ નથી લઈ આવી હો. બીજા પાડોશીના ઘરે, ત્રીજા પાડોશીના ઘરે પૂછે છે, મારા દીકરાને જોયો છે, તમે કોઈ લઈ આવ્યા છો અહીંયા? કોઈ હા નથી ભણતું. અને અતિશય પ્રેમ હોય ને એના માટે પણ તમને વિચારો ખરાબ જ મંડોય આવવા. દીકરો રમવા ગયો હોય, મારા ગુરુજી એક દ્રષ્ટાંત દે, ડોક્ટર અમૃતલાલ ભોગાયતાજી, કે જેને વધારે પ્રેમ હોય ને એના પ્રત્યે એને જરાક પણ આમ તેમ થાય ને તો એના પ્રત્યે આપણને સારા વિચારો ન આવે, આપણને ખરાબ વિચારોની સરવાણી ફૂટી જાય. દીકરો રમવા ગયો હોય, ક્રિકેટ રમવા, અને કહીને ગયો હોય કે માં હું 10 વાગે આવી જઈશ. એ 10 વાગે ન આવે, 10:30 ન આવે, 11 વાગે ન આવે ને એટલે માને એવા વિચાર ન આવે કે કદાચ મારો દીકરો મેચ જીત્યો હશે તો કદાચ એને ટ્રોફી મળતી હશે, એ લોકો બધા એન્જોય કરતા હશે, આવો વિચાર ન આવે. કંઈક મારા દીકરાને કંઈક થયું હશે એટલે નહીં આવ્યો હોય. અતિશય પ્રેમ વધે ને ત્યાં તમને શંકાઓ વધારે ઉદ્ભવ થવા માંડે. અહીંયા ગોરા કુંભારના પત્નીના મનમાં વિચાર માંડ્યા, મારા દીકરાને કોઈક લઈ તો નહીં ગયું હોય ને. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આમ જોવા જાવ તો સંતાનો વિશે જ્યારે માં રડે ને ત્યારે એ આંસુને આપણે શબ્દમાં ક્યારેય વર્ણવી ન શકીએ. એ અકથ્ય છે. એને વાંચવું, એને ખાલી તમે એને અનુભવી શકો. આ સંસારની બધી જ વેદનાઓ માત્ર ને માત્ર તમે અનુભવી શકો છો, વેદનાને તમે ક્યારેય વાંચી ન શકો. આપણને કોઈ ગુમડું થયું હોય ને કોઈ પૂછે કે કેમ છે, તો કે દુખે છે. વધારે પૂછે કેવું, તો કે બહુ દુખે છે. પણ કેવું દુખે તમે કઈ ન હકો. અકથ્ય વર્ણન હતું આ. ગોરા કુંભારના પત્ની રડે છે. બધાને પૂછતા પૂછતા આવી એટલેમાં એક ડોશીમાં હતા. એણે પૂછ્યું કે તું તો કે તે કોને આપીને ગઈ હતી, કોને કહેવાનું કહીને ગઈ હતી ધ્યાન રાખવાનું? તો કે હું એમને કહીને ગઈ હતી. એમનો અર્થ છે ગોરા કુંભારને, કારણ કે પહેલાના સમયમાં નામ નહોતા લેવાતા. અને હવે તુકારા સિવાય બોલાવાતું નથી. ખબર જ ન પડે આપણને આ પતિ પત્ની છે કે. મારી પ્રાર્થના છે આપ સૌને, તમારી વાત ઉપરથી, બે જણાની વાત ઉપરથી ત્રીજો માણસ ઓળખી જાય ને કે તમારો સંબંધ શું છે, એવી મર્યાદા રાખજો જીવનમાં. સમય સાથે જીવો, અમારી કોઈ ના નથી. પણ ત્રીજો માણસ તમારા સંબંધને ઓળખી શકવામાં થાપ ખાઈ જાય એવી તો વાણી ન ઉચ્ચારો. પહેલાની માતાઓ પોતાના પતિના નામ નહોતી લેતી કોઈ દિવસ, અને આજે તુકારા સિવાય બોલાવતી નથી. મેં એમને કામ સોંપ્યું હતું તો બેન એની પાસે જા ને, અહીંયા શું કામ આવ્યું છે એને જ પૂછ જા. એને પૂછતું. તો ગોરા કુંભારના પત્ની કીધું અત્યારે એને ન પૂછાયો. કેમ? તો કે ભગવાનની સેવામાં છે. જુઓ, જ્યારે આવી પત્ની મળે ને ત્યારે સંસાર તમને કોઈ દી બંધન ન બને. આવી પત્ની મળે તો સંસાર બંધન જ ન બને. કબીરજી મહારાજના પત્ની હતા. કોઈએ કબીરને પૂછ્યું કે કબીર તમે ઘરમાં રહીને ભગવાનને ભજો છો? અમે તો સાંભળ્યું છે ભગવાનને મેળવવા હોય તો તમારે જંગલમાં જવું પડે, આ પત્ની આ સંતાનો આ બધું ન હાલે. કબીરજીએ કહ્યું કે ભાઈ ઘરમાં રહીને ભગવાનને ભજી શકું છું એનું મૂળ કારણ એ છે કે મારી પત્ની મને અનુકૂળ છે. હું જે કામ કરું ને એમાં કોઈ દિવસ મારી પત્ની બાધક નથી બનતી. આ ગોરા કુંભારના પત્ની કીધું કે અત્યારે ન બોલાવે હોય માં એને,
કેમ? અત્યારે ભગવાનના સ્મરણમાં છે, મારે એને અત્યારે વિક્ષેપ ન કરાય. હવે તમે કલ્પના કરો, આ ગોરા કુંભારના પત્ની હતા એટલે એને કહ્યું કે મારા પતિ અત્યારે ભગવાનના નામમાં છે, એટલે મારે એને ન કાંઈ પૂછાય. બીજી હોય તો મૂકો તમારું આ ભગવાનનું નામ, આ છોકરો નથી જડતો, મારે એને ન પૂછાય. પણ ફરી પાછા પોતાના આંગણામાં આવે, ઓસરીના કોરે બેઠી છે, રડે છે એ પત્ની, અને ત્યાં બરાબર જોત જોતામાં આમ નજર પડી. ઓ, માટીના એ ગારાના ખામણામાં દીકરાના નાના નાના હાડકાઓ જોયા છે. માટીના ખામણા પાસે આવે છે, પોતાના પતિ નથી ઊભા રાખ્યા હો. એક એક હાડકું લઈ અને ટોપલીમાં ભેગું કરે છે. ટોપલીમાં ભેગું તો કર્યું, પણ સૌથી વધારે જો એને કોઈને દોષ આપ્યો હોય તો ભગવાન વિઠ્ઠલનાથને આપ્યો છે. જેમ અહીંયા વડોદરામાં કોયલી ગામમાં મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈએ ભગવાનને કીધું, તું ઠાકોરજી તમે નહીં આવો ને તો મારા પતિની નોકરી જાહે, એનો ડર નથી, પણ મારા પતિ જેને ભજે છે એને બાનાની પત જાહે. અહીંયા ગોરા કુંભારના પત્નીએ ભગવાનને કીધું છે. કે તમે આવા નીકળ્યા, વગોવ્યું નામ તે તારું, ગુમાવ્યું બાળ મેં મારું, કરોડો સૂર્ય જેવો તું, છતાંય આજ અંધારું મારે. પતિ પાગલ બન્યો તુજમાં, બનો પાગલ તું આજ. સમજ ઓ વિઠલા, આજે બને બદનામ તું સાથે. તું કોઈનો થયો નથી, તું કોઈનો થયો નથી, અને અમને ખબર છે તું કોઈનો થવાનો નથી. ગોરા કુંભારના પત્ની કહે છે, સાગર દયાનો તું કહાવે, ક્યાં ગઈ તે તારી દયા? કા તો દયા સુકા ગઈ, અને કા પ્રભુ તું અહીંથી વયો ગયો? આંખમાં અશ્રુની ધારાઓ સાથે વિઠ્ઠલનાથ ભગવાનને ન બોલવાના શબ્દો બોલે છે. અહીંયા ગોરા કુંભાર હજી ભજનમાં છો. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા ગાય ભાવ છે. વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ થતો રહે છે. આ બાજુ ગોરા કુંભારના પત્નીના જે શબ્દો હતા ને એનો ઘા વાગ્યો ભગવાનના હૃદયમાં, અને પરમાત્માથી સહન ન થયું. ભગવાન થયા તૈયાર, એક સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ સંસારમાં સાધુના કપડાં પહેરી લેવા બહુ સરળ છે, પણ સાધુતા નિભાવી બહુ કઠિન છે. ભગવાન સાધુ બનીને આવ્યા છે. આવીને આંગણે ભિક્ષાની ટહેલ નાખી, ભિક્ષામ દેહી. ગોરા કુંભારના પત્ની દીકરાના હાડકાઓની ટોપલી લઈ રડતી હતી. સાધુને જોયા પોતાની આંખો લૂછી નાખી. બાપજીને પ્રાર્થના કરીને કીધું, બાપજી ક્ષમા કરજો, આજે હું મારા હાથે તમને કંઈ દાન નહીં આપી શકું, કારણ કે હું સ્ત્રી ધર્મમાં છું. એક કામ કરો, મારા રસોડામાં જઈને તમારે જેવી સામગ્રી બનાવી હોય તમારા હાથે બનાવીને તમે જમી લો.
ભગવાન મનમાં વિચારે કે અહીંયા તો હું નાપાસ થયો. આ જગ્યાએ તમે વિચારો તો આ જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો શું કહેત? મારા ઘરવાળાએ મારા છોકરાને ખૂંદી નાખ્યો. પણ ગોરા કુંભારના પત્નીએ આ બધી જ વાતને એક બાજુ રાખીને કીધું, બાપજી તમે ઘરમાં જઈને રસોઈ બનાવી લો. ભગવાન નાપાસ થયા, અંદર ગયા, રસોઈ બનાવી, જમવા બેઠા. ભગવાને કીધું હવે કાંઈક તો કરવું પડશે. भगवान ने कहा माई तेरा बच्चा कहाँ है, मेरे साथ में बैठा दे भोजन के लिए. गोरा कुंभार ना पत्नी कहे छे, बापजी ए तो रमवा गयो हशे के छोकरा वारे, एने आवता वार लागशे, तमे जमी लो, आप जमी लो, आप भोजन करी लो, एने नहीं आवे, ई तो रमतो रमतो क्यांय वयो गयो हशे. કેટલું કઠણ હશે. દીકરાના હાડકા સામે જોવા મળે છે, છતાં આંખમાંથી આંસુ બંધ કરી દેવું એક મા માટે સૌથી વિકટ સ્થિતિ છે. ભગવાને કીધું કે તારો બાળક નહીં આવે તો હું જમીશ નહીં. હૃદયમાં ધરબાયેલું રુદન આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે નીકળી ગઈ. ચોધાર અશ્રુની ધારા નીકળી ગઈ. ભગવાન તો બધું જાણતા હતા, પણ છતાં પૂછ્યું કે માં શું થયું છે, કેમ રડો છો? ગોરા કુંભારના પત્નીને પોતાના મોઢેથી નહોતું કેવું, છતાં પણ પ્રસંગને કહેવો પડે છે. પોતાની આપવીતી બધી કઈ બતાવી. બાપજી ખબર નથી આ સંતાનને કેમ થયું, પણ મારા પતિ જે ભજન કરે છે એના પગ નીચે મારો દીકરો કચડાઈ ગયો છે, આ એના હાડકાઓ છે. આ તો સ્વયં પરમાત્મા હતા. પાણીની અંજલિ ભરી, અરે माई हमने जन्म ही इसलिए लिया है, संसार के दुखी लोगों को सुखी बनाने के लिए जन्म लिया है. सरोवर तरोवर संत जन, चौथाई बरसे मेघ, परमारथ ने कारणे आ चारो दरिया दे. અમે એના માટે તો જન્મ લીધો છે. માં પાણીની અંજલિ ભરી અને હાડકાની ટોપલીમાં છાટી. 1 વર્ષનો બાળક ફૂલ જેવું રમે છે પાછું અંદર. બાળકને પોતાની છાતીએ લગાડ્યું છે, માં ચુંબન કરે છે. એટલો બધો હર્ષ થયો માને, આંખો બંધ રહી અને થોડી વાર પછી જ્યારે આંખો ખુલી, સાધુ ન મળે. કે સાધુ નથી. કે દોડતા દોડતા પોતાના છોકરાને લઈને પોતાના પતિ પાસે ગઈ કીધું કે જાગો, આપણો દીકરો મરી ગયો તો પાછો સજીવન થયો, તમે જાગો. 2-4 વખત અવાજ કર્યો ને કાન ચમકા, દીકરો મરી ગયો ને જાગ્યો, પાછો જીવતો થયો. ગોરા કુંભારે આંખ ખોલી છે. આ શું બોલે, તું મરી ગયો ને જીવતો થયો? હા, પત્નીએ પોતાના પતિ દ્વારા જે થયું હતું આખી કહાની કઈ બતાવી. ગોરા કુંભારે હું પૂછ્યું ખબર છે? પત્ની કીધું ને મેં વિઠ્ઠલનાથને આવું બધું કહ્યું. ત્યારે ગોરા કુંભારે એના પત્નીને પૂછ્યું, તે મારા વિઠ્ઠલને તો કાંઈ નથી કીધું ને, તે મારા ભગવાનને તો કાંઈ નથી કીધું ને. પત્ની કીધું કે જે સંભળાવાતું હતું બધું સંભળાવી દીધું છે, કાંઈ બાકી નથી રાખ્યું, તૈયાર થયું છે. જુનાગઢનો નરસિંહ મહેતા ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવે નહીં. દામોદર કુંડે જાય, ભગવાનની કરતાલ વગાડીને સ્તુતિ કરે, કેદારો ગાય, ભગવાન ન આવે. પછી નરસિંહ મહેતા કહેતા તું 2 બાપનો છો, તું 2 માનો છો, તું ચોર છો, અને ભગવાન દ્વારિકાથી જુનાગઢ પહોંચી જતા હતા. ભગવાનના ભક્તોને ભગવાનને બધું કહેવાનો છૂટછાટ હોય છે, અને પ્રેમમાં તો તુકારો થાય. ન કહેવાના શબ્દો મેં કહી દીધા, એને સંભળાવવાનું. વિઠ્ઠલનાથના શબ્દો કીધા, શબ્દો સાંભળી
અને ગોરા કુંભારે કીધું કે એક નાના એવા બાળક માટે તે મારા વિઠ્ઠલને આટલું બધું કહી દીધું? તું મારી પત્નીને લાયક નથી, આજથી તું મારી માં છો. ગોરા કુંભારે પોતાના પત્નીને માનું સંબોધન કરી દીધું. ખાલી સંબોધન કર્યું એટલું નહીં વાલા ભક્તજનો, પોતાની પત્નીએ પણ માની લીધું કે એને મને માં કીધી છે તો હવે એની હારે હું માં તરીકે જ રહીશ. પતિ પત્ની બે એક ઘરમાં રહ્યા, પણ સંબંધ મા બાપનો. કામ કરે પણ રટણ તો એક જ હોય. ભગવાનના નામ સિવાય કશું જ સ્મરણ નહીં. સમય ઘણો વ્યતીત થઈ ગયો. એ તો દુનિયામાં બોલનારા બહુ છે, પાળનારા બહુ ઓછા છે. પણ દુનિયાનો એક સૂત્ર યાદ રાખજો, જે બોલે ને એ બહુ કરે નહીં, અને કરે એ કોઈ દી બહુ ઓછું બોલે. એક પત્નીને એના પતિ હારે જરા ડખો થાય ને, ઘર હોય ને ઝઘડો થાય, અને પતિ પત્નીમાં જ્યાં સુધી ક્લેશ ન થાય ને ત્યાં સુધી પ્રેમ બરાબર જામે નહીં. મીઠો ઝઘડો થયા જ કરે. તો જેવો પત્ની હારે ઝઘડો થાય એટલે પત્ની કાંઈ બોલે એટલે કે જો તું કાંઈ વધારે બોલીશ તો હું બાવો થઈ જાય. એટલે પત્ની ચૂપ થઈ જાય કે નહીં ના વયો જાય તો અમારે ક્યાં જવું. આવું ઘણા જ વર્ષો સુધી ચાલ્યું. એક જ વાત, હું બાવો થઈ જાય. તે પડોશમાં બરાબર બધી બહેનો બેઠા હતા ને પત્ની કીધું કે સાંભળ્યું, મારા પતિ મને વારા ઘડી એવું જ કે બાધી એટલે કે હું બાવો થઈ જાય. એટલે હું તો પછી ચૂપ થઈ જાઉં, કઈ બોલું જ નહીં. તે ચંચળ ડોશી કરીને હતા એક, એણે કીધું કહી દેવાનું, આલે પાવલી મારા પૈસે ગેરું લઈ આવી જા રંગ કપડા. કેમ? એ કે બોલે એ કોઈ દી થાય નહીં. એક દી વળી પાછું બાજણું થયું અને પતિ કીધું કે હવે તો હું બાવો જ થઈ જાય. ત્યાં તરત જ પાકીટમાંથી પાવલી કાઢી કીધું કે લ્યો લઈ આવો ગેરું. એ કે આલે ગુરુ મળી હો. આ તો પણ અહીંયા ગોરા કુંભારે કહ્યું હું આજથી માં માનીશ તમને. માના સંબંધ સાથે રહ્યા છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. ગોરા કુંભારના પત્નીને થયું કે આ અમારા બેનો તો સંબંધ અહીંયા માં અને દીકરા જેવો રહ્યો છે. મારી બેન બરાબર પરણવા લાયક થઈ ગઈ છે. જો મારી બેનની હારે આ ભગત લગ્ન કરી લઈને તો મારી બેનનો સંસાર સુધરી જાય. મારી બેનનો સંસાર સુધરે. એટલે એણે પોતાના બાને વાત કરી. એટલે એણે કીધું કે હા, ભગત જેવો પતિ મળતો હોય તો આપણે દેવી જ છે. અને ભગતને કીધું. ભગતે કાંઈ ના પાડી નહીં. પરણવા ગયા, લગ્ન વિધિ થઈ, વિદાયનો સમય આવ્યો. એટલે સાસુમાએ કીધું કે જેમ મોટી દીકરીને રાખી એમ નાનીને રાખજો. અને વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે ગોરા કુંભાર. ગોરા કુંભારે કીધું કે મોટીને માં ગણી તો આને સહોદર જેવી બેન ગણીને આની હારે જીવન જીવીશ. હવે મોટીને માં ગણી નાની બેનને ફરી પાછી પોતાની બેન ગણીને રાખે છે. 6-7 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. નાની બેને પોતાનું દુઃખ પોતાની મોટી બેન પાસે ગાયું. તે મારા લગ્ન કરાવ્યા પણ મને સુખ ન મળ્યું સંસારનું. મોટી બેને યુક્તિ કરી. નાની બેનને 16 શણગાર સજાવી અને ગોરા કુંભારનો જે શયન કક્ષ હતો, જે ખંડ હતો, એમાં રાત્રિના સમયે સુવા માટે મોકલી દીધી. ગોરા કુંભાર સૂતા છે. બાજુમાં 16 શણગાર સજીને એની જે પત્ની છે, એની નાની બેન સૂતી છે, જેની હારે લગ્ન કર્યા બીજા. અને ઊંઘમાં બરાબર પડખું ફર્યા અને એનો હાથ એ સ્ત્રીને સ્પર્શ થયો. એકદમ જાગી ગયા. જાગી તો ગયા, પણ પોતાના હાથ સામું જોયું. અને ગોરા કુંભાર એટલું બોલ્યા છે કે વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. કહેવાય છે મારા છતાંય મને થાપ આપે છે. આ હાથ, એને મને થાપ આપ્યો, એને પાપ કરાવ્યું. આ સંસારમાં વિઠ્ઠલ સિવાય કોઈ મારું નથી. આ હાથે પાપ કર્યું એ શબ્દ આમ
મગજમાં ઉતરી ગયા. પુનિત મહારાજ લખે છે કે રાત્રિના સમયે ધારદાર હથિયાર લઈ આવી અને પોતાના 2 હાથ ગોરા કુંભારે ધારદાર હથિયાર પર નાખ્યા, હાથ કપાઈ ગયા. પોતાના હાથને કાપી નાખ્યા. નવી આવેલી પત્ની જોઈ ગઈ, તરત પોતાની મોટી બેનને જગાડ્યા, જલ્દી કરો, આ બહુ ખોટું થઈ ગયું છે. મોટી બેન આવે, જુએ છે, હાથ કપાઈ ગયેલા, લોહીની ધારાઓ થાય છે, પાટાપિંડી કર્યા છે. પોતાની નાની બેનને કીધું, બેન સાચું કહું, હવે આને છંછેડવા જેવો નથી. હવે છંછેડશો તો પ્રાણ આપી દેશે. હાથ કપાઈ ગયા. ઘટના તો હવે ઘટે છે વાલા ભક્તજનો. હાથ વગર પોતાના કોણ એ હવે માટલાઓને ઘડે? બાપ દાદાનો ધંધો ઠપ થઈ ગયો. 2 હાથના કાંડા કપાઈ ગયેલા. 2 હાથના એ ઠૂઠા હાથ ઉપર પાટાઓ બાંધી ઘરના ઓટલે બેસી. આ દુનિયામાં જે ભગવાનના ભક્ત હોય ને એને કોઈ દી ચિંતા ન હોય. ઘરના ઓટલે બેસી અને એક જ વાત, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. જ્યારે ભગવાનનું ભજન કરતા હતા, હવે તો ઘરમાં એક મુઠ્ઠી અનાજ નથી. શું કરીએ? પણ ભગવાન હારે સુરતા બંધાઈ ગઈ. એક વખતના સમયે ઠાકોરજી ભગવાન વિઠ્ઠલનાથ પંઢરીનાથ ભગવાને પોતાના ઝરકસી જામાઓને ઉતારી અને કુંભારનો કપડા પહેર્યા છે. માં લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? તો કહે છે કે દેવી, પંઢરપુરમાં મારો ભક્ત ગોરા કુંભાર, એના 2 હાથ કપાઈ ગયા છે, ઠૂઠો થઈને બેઠો છે, ઘરમાં અનાજ નથી, અને મારો ભક્ત દુખી હોય તો હું સુખી કેમ થાવ? મારો ભક્ત જ્યાં સુધી જમે નહીં તો મારે કેમ જમી લેવું? ભગવાન કહે છે, મારા ભક્તના દુઃખમાં હું દુઃખી થાઉં છું અને મારા ભક્તના સુખમાં હું સુખી થાઉં છું. તો શું થયું? તો કે હું જાઉં છું એની ભારે. લક્ષ્મીજી પૂછું, ક્યારે આવશો? કાંઈ નક્કી ન કહેવાય, કાંઈ નક્કી નહીં દેવી, કારણ કે મારો ભગત સાવ અપંગ છે, અને જો એનું ભાંગી પડેલું કામ હું નહીં સંભાળું તો કોણ સંભાળશે સંસારમાં? લક્ષ્મીજી કહે, તો તમારા વગર હું અહીં એકલી શું કરીશ? ભગવાન કે આવવું હોય તો પંચરંગી હાડી કાઢો અને કુંભારણના કપડા પહેરો. આ પંચરંગી ન્યા નહીં હાલે. કાઢો આ કપડા. ભગવાને કુંભારના કપડા પહેર્યા, લક્ષ્મીજીને કુંભારણના કપડા પહેરાવ્યા, અને પોતે જે ગરુડ ઉપર બેસતા હતા ને એ ગરુડને ગધેડો બનાવ્યો. ભગવાન વિઠ્ઠલનાથે એ ગરુડને ગધેડો બનાવી, ગર્ધબ બનાવી, અને ભગવાન એ ગામમાં આવ્યા છે. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથ ભગવાન એ પંઢરપુરમાં આવ્યા. ગામના પાદરની અંદર લોકોને પૂછ્યું કે ભાઈ, તમારા ગામમાં કોઈ કુંભારનું ઘર છે? અરે હા હા, આ શેરીએ શેરીએ આયલા જાવ.
એટલે અમારા ગામના ગોરા કુંભારનું ઘર આવશે. પણ ગોરા કુંભારનું ઘર છે એની ખબર કેમ પડે? કોણ ગોરા કુંભાર? તો કહે છે કે જેના હાથ કપાઈ ગયેલા, જેના ઠૂઠા હાથ છે એ ગોરા કુંભાર છે. જાઓ તમે. ભગવાન તો લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા છે. આવીને ઓટલા ઉપર બેઠા બેઠા જે ભગવાનનું ભજન કરે, જેનું ભગવાનમાં ધ્યાન હતું એનું ધ્યાન ભંગ કરી અને ભગવાન પોતે કુંભારના રૂપમાં ગોરા કુંભારને કહે છે, જય વિઠ્ઠલ ભાઈ, જય વિઠ્ઠલ. એ ભગત. આમ જુઓ ને તો ગામના કુંભારને લોકો ભગત કહીને બોલાવે. ભગત જય વિઠ્ઠલ. આંખ ખોલી ભાઈ, જય વિઠ્ઠલ, જય વિઠ્ઠલ. ક્યાં રહેવું બાપલા? ભગવાન કહે છે, અમારે તો ક્યાંય રહેવાનું ઠેકાણું નથી. અમે તો ચાલતા ચાલતા તમારી પાસે આવ્યા છીએ. અમારામાં દુષ્કાળ પડ્યો છે પ્રદેશમાં, ધંધા પાણી કાંઈ છે નહીં, ખાવા પીવાનું કાંઈ મળતું નથી. અમે તમારી પાસે આવ્યા છીએ, તમે નોકરી રાખી લો ને. અમે તમારી ત્યાં નોકરી કરવા આવ્યા છીએ, રાખશો અમને? ગોરા કુંભાર કહે છે, ભાઈ બાપલા, મારા ઘરમાં અનાજ નથી, હું શું તમને નોકરી રાખું? મારે તો હાથે નથી, હું તો કામ જ કરી. અરે અમારે પગાર બગાર ન જોઈતો, અમારે કંઈ. અમે તો તમારા ઘરનું કામ કરશું, માટી લઈ આવશું, માટલા બનાવશું, એ માટલાને વેચી દેશું અને એમાં અમને ખાલી બસ રહેવા માટે આપો અને જેટલું પેટમાં જાય એટલું ભોજન આપો. અમારે બીજો પગાર ન જોતો કાંઈ. ઓહો હો હો, ખાલી પેટનું જ જોઈએ છે. તો રહ્યો ને બાપલા, આ તમારું જ છે. એક પડાળવાળું ઘર હતું, એમાં એને ઉતારો આપી દો, લ્યો જાવ રહ્યો. અને બીજા દિવસે ઠાકોરજીએ કામ ચાલુ કર્યું. 5 દિવસમાં આખો નિંભાણો ભરી દીધો. હવે ઠાકોરજી માટલા ઘડે તેને વાર શું લાગે? શું વાર લાગે? આખો નિંભાણો ભર્યો અને એવા માટલા બનાવ્યા, મેડી ઉપરથી મૂકો તોય ફૂટે નહીં. કારણ કે આ તો ભગવાનનું બનાવેલું માટલું હતું, એ થોડું કાંઈ જેવું તેવું કાચું હોય. આ તો પાકું માટલું. ગામમાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે ગોરા ભગતની ઘરે કોઈ કુંભાર આવ્યા છે અને માટલા બનાવે છે, વર્ષો સુધી તૂટતા નથી. અને લોકો એની માટે લાઈન થયો. પૈસાની ટંકશાળ થઈ ચાલુ. જેના ઘરમાં લક્ષ્મીજી કામ કરે ત્યાં પૈસા ન હોય એવું બને. ગોરા ભગતને આનંદ થઈ ગયો. એમાં બરાબર ગોરા ભગતના ગુરુ નામદેવ એ આવે છે. નામદેવ ભગત મંદિરમાં ગયા. વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાતી હતી. ધ્યાન ધરીને જોયું, પ્રભુ ક્યાં ગયા? ઓહો, તે તો ખબર પડી કે પ્રભુ તો અહીંયા ગયા છે. નામદેવ ભગત ગોરા કુંભારના ઘરે આવે છે. આવીને પૂછ્યું કે ભગત, તારા ઘરે જે કામ કરે છે ક્યાં છે? અરે બાપજી, તો સવારમાં માટી ખોદવા માટે ગયા છે. તો ગોરા, તું એને ઓળખે છે? અરે બાપજી, મારા ઘરે કામ કરવા આવ્યા, એના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો એટલે મારા ઘરે કામ કરવા આવ્યા. એ માટી ખોદે, માટલા બનાવે, પૈસા આવે, એમાં એ થોડુંક જમે, થોડુંક અમે જમીએ છીએ. બીજું એને કહ્યું ઓળખતો નથી કાંઈ. હું વખાના માર્યા, મારા ઘરે આવ્યા છે. તો નામદેવ મહારાજ કહે છે, ગોરા, તમને ખબર નથી, એ બીજો કોઈ નથી, આપણો વિઠ્ઠલનાથ ભગવાન છે પોતે. તારા ઘરે કામ કરવા આવ્યા છે. ભગવાન આવ્યા છે. આ શબ્દો સાંભળ્યા, ગોરા કુંભારની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. મેં મારા ભગવાન પાસે માટી ખોદાવડાવી, મેં એની પાસે માટલા બનાવડાવ્યા. દોડતા દોડતા નીકળ્યા છે. જે જગ્યાએ માટી ખોદવા જતા હતા ત્યાં આગળ ગયા, પણ ત્યાં કોઈને મળ્યું નહીં. અને ત્યાંથી નીકળી અને સીધા ભગવાન પંઢરીનાથ ભગવાનના, વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરમાં ગયા અને કીધું કે જે ભગવાને મારા માટે આની પાસે કામ કરાવ્યું, હવે આ શરીર માટે જેની પાસે કામ કરાવ્યું, શરીરને રાખવાની જરૂર નથી. હવે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ મેં પાપ કરવામાં પાછું વાળું નથી જોયું. તમારી પાસે કામ કરાયું વિઠ્ઠલનાથ, હવે મારે નથી રહેવું અહીંયા. આવું બોલતા બોલતા વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરના પગથિયે જઈ અને પોતાનું માથું પંડ્યા પછાડવા. એક વાર, બે વાર, ત્રણ વાર આમ કરે અને લોહીની ધારાઓ થઈ. હવે જીવવું જ નથી આવું જીવન. ભગવાનને થયું કદાચ હમણાં ગોરો પ્રાણ કાઢી નાખશે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા એક પળ માટે ગોરા કુંભારની હારે લાગી જાઓ. આ માજા વિઠ્ઠલ, માજાનો અર્થ છે મારા, મરાઠી શબ્દ છે માજા. ભગવાન આપણો છે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા કેટલા લોકોને મારો અવાજ સંભળાય છે? જેટલા લોકોને મારો અવાજ સંભળાતો હોય હાથ ઊંચો કરો. ઓ છેલ્લે સુધી સંભળાય છે? વાહ. આજુમાં બાજુમાં બધી સંભળાય છે? તો જેટલા લોકોને અવાજ સંભળાય છે તાળીઓ સાથે ગાઓ એકવાર. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા ગોરા કુંભારે વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ કર્યો તો અને એવા સમયે ભગવાન પંઢરીનાથ, ભગવાન વિઠ્ઠલનાથ પંઢરપુરના મંદિરમાંથી પોતાની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને વિઠ્ઠલનાથ પોતાના હાથથી ગોરા કુંભારને ઊભો કરે છે. ગોરા ઊભો થા ભગત. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા પછી ભગવાને પોતાના બે હાથથી ગોરા કુંભારના બે કપાઈ ગયેલા હાથને સ્પર્શ કર્યો. જેમ પાણીમાં કમળ ઉગે એમ ભગવાનના હાથના સ્પર્શ માત્રથી ગોરા કુંભારના હાથ ઉગી ગયા છે.